બેંકોમાં મદદના બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 આરોપીઓ જાવેદ હુસૈન, સરવર હુસૈન ઈરાની, અબુ તારબ, જાવેદ હુસૈન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાનીને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે। શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા 5 ગુનાના ભેદ ઉકેલાયા છે। આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 1,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। 21 ડિસેમ્બર 2023ના રોજ એક 60 વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા અઠવા લાઇન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500ની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે, તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી 500ની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો। વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે, એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા। દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવેલ। જેઓ ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસૈન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસૈન, એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની, એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા। આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે।